પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે આ ધાર્મિક સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા વર્ષે દહાડે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે પાટણ શહેરના શ્રી કાળભૈરવ દાદાના મંદિરની જન્મ જયંતિ મહોત્સવની ભાવિક ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજરોજ શ્રી કાળભૈરવ દાદાની જન્મ જયંતિ મહોત્સવને લઈને મંદિર પરિસરની સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી। તો મંદિર પરિસર ખાતે 56 ભોગનો અન્નકૂટ પણ ભરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ શ્રી કાળભૈરવ દાદાના દર્શનની સાથે 56 ભોગના અન્નકૂટના દર્શનનો અનેરો લાહવો લઈને ધન્યતા અનુભવી હતી। તો શ્રી કાળભૈરવ દાદાની જન્મ જયંતિ મહોત્સવને લઈને પાટણ શહેરના જાહેર માર્ગ પર શોભાયાત્રા પણ નીકળી હતી। તો આ શોભાયાત્રામાં વિવિધ બગી અને સંદેશા આપતા ટેબ્લો પણ જોવા મળ્યા હતા। તો ભાવિક ભક્તો શોભાયાત્રામાં અબીલ ગુલાલની છોડો વચ્ચે બેન્ડવાજાના સુરોથી ઝૂમી ઉઠ્યા હતા। તો પાટણ શહેરના જાહેર માર્ગ પરથી શ્રી કાળભૈરવ દાદાની શોભાયાત્રા પસાર થતા ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આમ શ્રી કાળભૈરવ દાદાની જન્મ જયંતિ મહોત્સવને લઈને મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવ્યું હતું।